ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે બેલ્ટ અને રોપ ડ્રાઈવ જે છે એ ચેક આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ કહેવાની છે કે 4 GTU ના પેપર આપણે અપલોડ કર્યા છે. ચારે 4 પેપરમાં બેલ્ટ ડ્રાઈવના એક્ઝામ્પલ છે. એટલે તમે વિચારી શકો છો કેટલું ઇમ્પોર્ટન્ટ છે. એ ચારે 4 એક્ઝામ્પલ અહીંયા આપણે સોલ્વ કરીશું, બુકમાં નહીં આપેલા હોય. સૌથી પહેલો એક્ઝામ્પલ તમે દેખજો, અહીંયા મેં એનો નાનો એવો એસેસ મૂક્યો છે, નીચે આપણે 4 ફોટા બી મૂકેલા છે. GTU એક્ઝામ્પલ કરીને છે ચેપ્ટર નંબર 5 માં. સિમ્પલ 7 માર્ક્સ નો ક્વેશ્ચન છે. અહીંયા તમે જોઈ શકો છો કે જે માર્ક્સ આપેલા છે એ કેટલા છે, તો 7 માર્ક્સ આપ્યા છે. 7 માર્ક્સ નો એક્ઝામ્પલ છે. ઓકે, 7 માર્ક્સ નો એક્ઝામ્પલ છે. ઓકે, ક્વેશ્ચન કીધું છે ફાઇન્ડ ધ પાવર ટ્રાન્સમિટેડ બાય બેલ્ટ, એટલે P શોધવાનો છે. P નું સૂત્ર શું થાય? T1 - T2 * V. પહેલું ખબર પડવી જોઈએ શું શોધવાનું છે ને એનું સૂત્ર શું થાય. બાય અ બેલ્ટ રનિંગ ઓવર અ પુલ્લી ઓફ 600 mm ડાયામીટર, એક ડાયામીટર પુલ્લી નો આપ્યો છે, આપણને કીધું નથી એટલે D1 લઈ લેવાનું. 600 mm એટલે કે 0.600 મીટર થશે. એન્ડ સ્પીડ આપેલી છે, અને જો તમને ડાયામીટર અને સ્પીડ આપેલી હોય એટલે વિચાર્યા વગર વેલોસિટી શોધી દેવાની, πdn/60 મીટર પર સેકન્ડ. આપણે શોધી દઈએ કે કેટલી વેલોસિટી થાય છે. એકદમ ઈઝી એક્ઝામ્પલ પૂછ્યો છે 7 માર્ક્સ નો. ઓકે, તો પાઈ મલ્ટીપ્લિકેશન ની અંદર ડાયામીટર 0.600 અને n છે 200 અને ભાગ્યા છે 60. તો 6.2832 4 ડિજિટ લખવાના તો એક્ઝેક્ટ આવશે. આગળ લખ્યું છે ધ કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન બિટવીન બેલ્ટ એન્ડ પુલ્લી, મ્યુ આપ્યો છે 0.25. એંગલ ઓફ લિફ્ટ જો ડાયરેક્ટ આપી દીધો છે એટલે કોઈ મગજમારી નહીં. થીટા 160 ડિગ્રી આપ્યું છે, રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો 160 ગુણ્યા પાઈ upon 180, રેડિયનમાં કન્વર્ટ કરવું જ પડશે તમારે. તો 160 ગુણ્યા પાઈ ભાગ્યા 180. ટૂંકમાં 2.7925 રેડિયનમાં આવે છે એંગલ ઓફ લિફ્ટ. આગળ આપ્યું છે એન્ડ મેક્સિમમ ટેન્શન ઇન ધ બેલ્ટ. હવે મેક્સિમમ ટેન્શન એટલે T1. અહીંયા કોઈ TC ની વાત માસ નથી આપી તો TC કન્સિડર નહીં કરીએ. T1 આપેલું છે 2500. તો T2 આપણે કઈ રીતે શોધીશું? તો T2 શોધીશું T1/T2 બરાબર e⁻μθ. તો T2 બરાબર શું થાય? તો T2 બરાબર થશે T1 ભાગ્યા e⁻μθ. ચલો, T1 આપણું મેક્સિમમ ટેન્શન 2500 આપેલું છે, તો આ 2500 e⁻μ કેટલો આપેલો છે? 0.25. થીટા આવ્યું છે 2.7925. તો 0.25 અને ગુણ્યા 2.7925, આ આપણું T2 આવશે. તો T2 શોધી લઈએ. 2500 ભાગ્યા e⁻2500 ભાગ્યા શીટ સાથે અલાઈન કરો એટલે e⁻ આવશે 0.25 ગુણ્યા 2.7925. ટૂંકમાં 1243.7932 ન્યૂટન આવે છે. T2 મળી ગયું. તો પાવર કેટલો આવશે? તો પાવરનું સૂત્ર શું છે? સિમ્પલ દાખલો, 2 સ્ટેપનો દાખલો, ખાલી 7 માર્ક્સમાં પૂછી લીધો છે. T1 છે આપણું 2500, T2 અહીંયા છે 1243.7932 અને વેલોસિટી આપણે હાલ જ શોધી 6.2832. અહીંયા જે પાવર મળશે એ વોટમાં મળશે. તો 2500 માઈનસ 1243.7932 અને જે આન્સર આવે છે એના ગુણાકારમાં કરીએ તો 6.2832. એટલે ટૂંકમાં 7892.9985 આ વોટમાં આન્સર આવશે. કિલોવોટમાં લેવું હોય તો આને 1000 વડે ભાગી દો તો 7.892 કિલોવોટ પાવર આવશે. તો બસ અહીંયા એક્ઝામ્પલ પૂરો થઈ ગયો ભાઈ. મેક્સિમમ પાવર નથી કીધું, ખાલી એને શું લખેલું છે રકમ વાંચો, ફાઇન્ડ ધ પાવર ટ્રાન્સમિટેડ બાય બેલ્ટ. આ એનું સૂત્ર. T1 ડાયરેક્ટ આપ્યો તો T2 અને V શોધવાનું હતું. V એટલે πdn/60. ઓકે, અહીંયા તમે D1 N1 લખો કારણ કે ઓનલી 1 આપ્યું છે, એકલો dn લખો તોય ચાલે. અને T2 આપણે આપણો જે ટેન્શન રેશિયો છે એના ઉપરથી શોધ્યો. અહીંયા પાછું કઈ ગ્રુવ અથવા જે
વી બેલ્ટ છે એની કોઈ વાત નથી કરી તો આપણે ઓપન બેલ્ટ નું સૂત્ર લેવાનું T1/T2 બરાબર e રેઝ ટુ મ્યુ થીટા. તો આ હતો જીટીયુ નો પહેલો એક્ઝામ્પલ.